રામ રામ ડાયરાને. તો આપણે હતા પંચ મહોત્સવમાં અને આપણે પહેલા ભાગમાં જોયું હતું કે આપણને બે સિંહ સામા મળ્યા હતા. ડાલા માથા સિંહના જડબા લટકતા જોઈને મને ખબર પડી ગઈ કે પહેલા બે સિંહ ફરતા હતા એ આનો બદલો લેવા માટે આવ્યા હશે. આ ભાઈબંધ બેઠો બેઠો ફુગા ઉડાડતો હતો અને નાના છોકરાઓ એ ફુગાને ફોડતા હતા. એટલે હાલતા હાલતા આપણે પણ ફુગા ફોડવાની મજા લઈ લીધી. મજા લેવા માટે પૈસાની નહીં, તકની જરૂર હોય ભાઈબંધ. કોઈ વાંઢા ભાઈબંધનો મેળ નો આવતો હોય તો આ વિડીયો એને મોકલી દો અને એને કહેજો કે અહીંથી મંગળસૂત્ર લઈ જાય, કદાચ ક્યાંય ગોઠવાઈ જાય. રહા નહીં જાતા. તો દોસ્તો હવે આવી ગયો છે ઘડિયાળનો સ્ટોલ. પણ હવે તમારો સમય જ ખરાબ હાલતો હોય તો પછી રોલેક્સ પહેરો કે 150 વાળી, શું ફેર પડે? મોરલાને પકડી પકડીને પૂરી દીધા છે પ્લાસ્ટિકમાં અને આ ચકલીઓ માળામાં બેઠી બેઠી કિલોલ કરે છે. આ ચકાનો સંસાર મંડાઈ ગયો, પણ ખબર નહીં મારા ભાઈબંધનો ક્યારે મેળ આવે. પોતે હૃદયના સાવ નબળા હોય, હાલતા છાતીમાં દુખાવો ઉપડતો હોય તોય પાછા બીજા માટે અહીંથી દિલ લઈ જાય. હાલી જ નીકળે છે નવરાવ. 10 દિવસ પહેલા તો પાંદડા તોડીને રાખ્યા હોય તોય પાછા લખશે લાઈવ પણ. અહીં વન વિભાગ વાળા સસ્તામાં ઘર વેચતા હતા, પણ આપણી પાસે ખાતે કરાવવાનો ટાઈમ નહોતો એટલે આપણે લેવાનું માંડી વાળ્યું.